ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરમાં આપણે તમને એક હોમવર્કમાં દાખલો આપ્યો હતો, બરાબર ને? 15.1માં. ચલો આજે ફરી વખત એ રિવાઇઝ કરી લઈએ. તમે જે કરેલો હશે એમાં જોઈ લેજો કે તમે એ મુજબના આન્સર લખ્યા છે કે નહીં. ઓકે, ચાલો. એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. બરાબર, ટપાલી છે પાર્સલ પહોંચાડવા માટે સાયકલ લઈને જાય છે, જે જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં તમને દર્શાવેલમાં આવેલ છે. આલેખ તમને આપ્યો છે. સમયગાળો 8 કલાકથી બપોરના 12 વાગ્યા સુધીનો છે. ટપાલી છે એ જુદા જુદા સમયગાળે જુદા જુદા અંતરે પાર્સલ દેવા જાય છે. બરાબર, ચલો. તો આમાં વાય અક્ષ ઉપર શું તમને આપ્યું છે? તો કે અંતર આપેલું છે. શું આપેલું છે? અંતર, કિલોમીટર આપ્યું છે. એક્સ અક્ષ ઉપર તમને શું આપ્યો છે? તો કે સમયગાળો આપ્યો છે. બરાબર, ચાલો. પહેલો પ્રશ્ન એવો છે કે એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું? પ્રમાણમાપ એટલે શું? તો કે જે કોઈ તમને માહિતી આપી છે એ બે માહિતી વચ્ચે કેટલો સમયગાળો છે આપણે એને પ્રમાણમાપ કહીશું. બરાબર, અહીંયા જો 8 થી લઈને 9, તો એમાં તમે કેટલા ખાના છે એ છોડ્યા છે? તો કે જુઓ તો આ 1, 2, 3 અને 4. તો કેટલા છોડ્યા છે? 4 ખાના છોડ્યા છે. એટલે 4 ખાના બરાબર શું લીધું કહેવાય? તો કે 1 કલાક લીધી કહેવાય. શું કીધી કહેવાય? 1 કલાક. એટલે એક્સ અક્ષ પર 8 પછી તરત આવી ગયું, તો એ આપણો શું થઈ ગયો? એનો પ્રમાણમાં. તો એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે સમય દર્શાવવા માટે 1 કલાકનું પ્રમાણમાપ લીધું. બરાબર, હકીકતમાં એ શું હોય તમને ખબર છે? તો કે દાખલા તરીકે આ આલેખ પેપર છે. બરાબર, આ આલેખમાં આવા બોક્સ છે. એ આલેખ પેપરનો આ એક બોક્સ છે ચોરસ, કે જેમાં 10 ખાનાઓ છે. હવે જો હું અહીંયા 0 લઉં, બરાબર, અને હું અહીંયા ખાનું પૂરું થાય ત્યાં હું 2 લઉં, તો એનો મતલબ એવો કે મેં પ્રમાણમાપ કેટલું લીધું? તો કે 2 એકમ લીધું. શું લીધું? 2 એકમ. કારણ કે ગેપ કેટલો છે બંને વચ્ચેનો? તો કે 2. એટલે એનો પ્રમાણમાપ શું થાય? 2 એકમ. જો હું 2 ના બદલે હું ત્યાં 3 લઉં, તો એ જે ખાનું છે એનું પ્રમાણમાપ કેટલું લીધું કહેવાય? તો કે 3 લીધું કહેવાય. શું લીધું કહેવાય? 3. ટૂંકમાં 3 એકમ જો મેં લીધો હોય તો એનો મતલબ એવો કે ત્યાં બધે 3 ખાના છે એ મેં છોડ્યા હોય, એટલે બધા વચ્ચેનો ગેપ કેટલો હોય? તો કે 3 એકમ. જેવી રીતે અહીંયા જુઓ, 2 એકમ, 4, 6, 8, 10. એટલે આ ખાનાથી લઈને આ સુધીનું જે માપ છે એ કેટલું છે? તો કે 2 એકમ. તો વાય અક્ષ ઉપરનું પ્રમાણમાપ કેટલું થયું? 2 એકમ. જ્યારે એક્સ અક્ષ ઉપર 4 ખાના એટલે ટોટલ કેટલી કલાક થઈ? તો કે 1 કલાક. એટલે એક્સ અક્ષ પરનું પ્રમાણમાપ કેટલું લીધું કહેવાય? 1 કલાક. બરાબર, ટૂંકમાં પ્રમાણમાપ એટલે બધા વચ્ચેનું અંતરનો તફાવત કેટલો છે, તો એનો પ્રમાણમાપ. બરાબર, ચાલો. એના પછીનો બીજો પ્રશ્ન કે ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? બરાબર, ટપાલી છેલ્લે કેટલા વાગે છેલ્લી ટપાલ દેવા ગયો? તો કે છેલ્લી ટપાલ અહીંયા એને દીધી, તો એને કેટલા વાગ્યા હતા? તો સીધી લાઈન દોરો એટલે તમે જો અહીંયા ક્યાંક આવ્યું, તો કેટલા વાગ્યા? તો અહીંયા 11 કલાક. અહીંયા તો કે 11:30 થશે. 11:30 પછીનું એક ખાનું છોડી દો. જેવી રીતે અહીંયા 11 થી 11:30માં એક ખાનું છોડ્યું, એવી રીતે 11:30 થી 12માં પણ એક ખાનું છોડવું પડશે. તો એમાં પછી 12, એટલે બંનેમાં જો એક બાજુનું એક ખાનું છોડી દીધું, તો વચ્ચેનો જે આખો સમયગાળો આવ્યો
તો એ તમારે શું કહેવાય? ત્યાં 11:30 કહેવાશે. તો આમ ટપાલીએ આ મુસાફરી માટે 11:30 જેટલો 11:30 સુધી એટલે ટોટલ કેટલી કલાક થઈ કહેવાય? તો 8 થી 9 1, 9 થી 10 2, 10 થી 11 એટલે ટોટલ 3 કલાક. 3 કલાકની ઉપર અહીંયા હજી 11:30 થયા એટલે બીજી અડધી કલાક થઈ કે નહીં? 11 થી 11:30 માં અડધી કલાક એટલે ટોટલ જો તમે જોવા જાઓ તો એને 3 પૂર્ણાંક 1 દૂતીયાંશ એટલે કે 3 કલાક આખી અને બીજી અડધી કલાક જેટલો એને સમયગાળો લીધો. ખ્યાલ આવ્યો શું કીધું મેં? કે ટપાલીએ કેટલો સમયગાળો લીધો? તો ટોટલ કેટલો સમયગાળો? એને 8 વાગ્યાથી શરૂ કરી હતી અને 11:30 સુધી એને ટપાલ વેચી. તો ટોટલ કેટલો સમય થયો? હું તમને એમ કહું કે આપણી સ્કૂલનો સમય છે 7:30 થી 1:30 વાગ્યા સુધીનો છે. તો 1:30 વાગ્યા એટલે ટોટલ કેટલી કલાક થઈ? તો 7:30 થી લઈને 1:30 વાગ્યા એટલે 8:30, 9:30, 10:30, 11:30, 12:30 અને 1:30. ટોટલ કેટલી કલાક થઈ? 6. તે એવી જ રીતે ટપાલી જ્યારે ટપાલ વેચવા જાય છે, ક્યારે જાય છે? 8 વાગે. છેલ્લી ટપાલ ક્યારે વેચે છે? 11:30. તો ટોટલ કેટલો એનો સમયગાળો થયો? તો કે 3.5 કલાક જેટલો એનો સમય લીધો. બરાબર. એના પછી તો કે નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર હતું? આ કિલોમીટર છે. બરાબર. ટપાલી અહીંયા દેવા ગયો હતો. શરૂઆત ક્યાંથી કરી હતી? અહીંયાથી. એટલે અહીંયા કોઈક એનું નગર છે. તો એ નગરથી લઈને ટપાલી ક્યાં સુધી એને ટપાલ દેવાથી જવું પડ્યું હશે? તો આ ક્યાં આવે છે? કિલોમીટરમાં પૂછ્યું છે એટલે આપણે વાય અક્ષ ઉપર ધ્યાન રાખશું, કારણ કે વાય અક્ષ ઉપર તમને કિલોમીટર આપ્યું છે. જો સમયગાળો પૂછ્યો હોય તો તમારે એક્સ અક્ષ ઉપર થઈ જવાનું. અહીંયા તમને કિલોમીટર એટલે વાય અક્ષમાં. તો નગરથી વેપારીનું જે સ્થળ ક્યાં હતું? તો કે 8 વાગે જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાંથી. તો કેટલું હતું? તો કે 22 કિલોમીટર દૂર હતું. તો નગરથી વેપારીનું સ્થળ 22 કિમી દૂર છે. બરાબર. ચલો એના પછી શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો? થોભ્યો એટલે મતલબ ક્યાંક ઊભો રહ્યો હતો. તો જો ક્યાંક ઊભો રહી ગયો હોય તો એનો મતલબ એવો કે ત્યાં શું હશે? એ સમયગાળા દરમિયાન કે ત્યાં એક પણ ટપાલ ત્યાં વેચી હશે નહીં. તેવો કોઈ સમયગાળો છે? તો કે હા. ક્યાં છે? તો કે અહીંયા, કે જ્યાં સીધી લીટી છે. કયો સમયગાળો છે? તો કે 10 થી લઈને 10:30 સુધી. હે ને? જોવો અહીંયા ગ્રાફમાં. તો કયો સમયગાળો થશે? 10 થી 11 વચ્ચેનો સમયગાળો એટલે કોણ આવશે? 10:30. તો 10:30 માં એને શું લઈ લીધો? બ્રેક લઈ લીધો. તો કે 10 થી 10:30 સુધી ટપાલી તેના માર્ગમાં થોભ્યો હતો. બરાબર. ચલો એના પછી કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી? એવો કયો સમયગાળો હતો કે જ્યાં એને સૌથી વધારે પહેલા એને વેચી નાખી? તો આપણે જોઈએ. ચાલો તો 8 થી 9 ની વાત કરીએ કે 8 થી 9 કલાકે તો કે એને કેટલી મુસાફરી કરી? તો 8 થી 9 એટલે અહીંથી આટલું થયું. તો અહીંયા કયો આવે વાય અક્ષ ઉપર? તો કે 10. તો એને 10 કિમીની શરૂઆત કરી. આમ પણ આપણે લખી શકીએ કે 10 - 0 બરાબર 10 કિમી. ટોટલ એને 10 કિમી જેટલું અંતર કાપ્યું. એના પછી 9 થી 10 કલાકે તો 9 થી 10 એટલે આજથી લઈને અહીંયા સુધીનો સમયગાળો. બરાબર. તો એટલો કેટલો સમયગાળો થયો? આટલો થયો. તો પહેલાં હતું 10. 10 વાગે ક્યાં પહોંચ્યું? 16 કિલોમીટરે. તો શું કરવાનું? 16 - 10 એટલે ટોટલ એને 6 કિલોમીટર જેટલી એને મુસાફરી કરી હોય તો જ તે એને 16 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. એવી જ રીતે 10 થી 11 કલાકે
તો 10 થી 11, તેમાં તો પાછો એને બ્રેક પણ આવી ગયો, તો 10 થી 11, એમાં તો કોઈ છે જ નહીં 10:30 સુધી. અને પછી અહીંથી શરૂઆત કરી હતી 10:30 થી લઈને 11:30, 10:30 થી 11:30 વચ્ચે એને બ્રેક લીધો, તો એટલી કલાકમાં એને કેટલું અંતર કાપ્યું? તો કે અહીંથી એટલે કે 16 અને 22, એટલું એને ટોટલ અંતર કાપ્યું. તો 22 માઇનસ 16, તો 16 પછી ગણવાના 17, 18, 19, 20, 21, 22, ટોટલ કેટલા થયા? 6 કિલોમીટર. 6 કિલોમીટર એને મુસાફરી કરી હોય ત્યારે જ તે 22 કિલોમીટર પહોંચ્યું હોય. આપણને એવું પૂછ્યું છે કયા સમયગાળામાં સૌથી વધારે જ કરી. હવે આ જો આ સૌથી વધારે કિલોમીટર કાપ્યું એવું કયું છે? 10 કિલોમીટર, જેનો સમયગાળો શું છે? 8 થી 9, તેવું લખી શકાય. 8 થી 9 સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી. બરાબર, ખ્યાલ આવ્યો? ચલો, તો હવે એના પછીનો પ્રશ્ન કે નીચે આપેલા આલેખોમાંથી કયા આલેખો સમય તાપમાન માટે શક્ય છે? અત્યાર સુધી આપણે સમય વિરુદ્ધના તાપમાનનો આલેખ જે જોયો હતો, તમે આલેખ જોવો છો કે જો સમયમાં ફેરફાર થાય તો તાપમાનમાં પણ ફેરફાર થતો હતો. બરાબર, કાં તો વધતો હતો કાં તો ઘટતો હતો, મતલબ ફેરફાર થતો હતો. તો હવે આમાં જુઓ તો આ એ જ કહેવા માંગે છે કે જો સમય વધે છે તો સાથે તાપમાનમાં પણ વધારો થાય છે. આપણે નોર્મલી વાત કરીએ કે કુકરમાં આપણે બટેટા મૂક્યા છે, શરૂઆતમાં તાપમાન ઓછું છે, જેમ જેમ સમયગાળો પસાર થશે એમ તાપમાનમાં શું થશે? વધારો થશે. બરાબર, તો સમય વધ્યો તાપમાનમાં પણ વધારો થયો, જો સમય ઘટ્યો તો તાપમાનમાં પણ ઘટાડો થાય. પણ એટલે એનો ગ્રાફ છે એ તમને કોઈ આવી રીતે સુરેખમાં મળશે. પછી કોઈ વધતો ગ્રાફ હોય, કોઈ ઘટતો ગ્રાફ હોય કે કોઈ અચળ ગ્રાફ હોય. બરાબર, કે સમય વધે છે પણ તાપમાનમાં ફેરફાર થતો નથી. ઉનાળાના દિવસોમાં આપણે જો જોવું હોય તો થાય કે દિવસ દરમિયાન તાપમાન છે એ અમુક સમય માટે અચળ રહે છે, સમયમાં વધારો થયો પણ તાપમાન કેવું રહે છે? અચળ રહે છે. તો જ્યાં તાપમાન અચળ રહેશે ત્યાં વાય અક્ષ ઉપરની જ લીટી આવશે, એક્સ અક્ષ ઉપર એટલે કે સમય છે એ કેવો રહ્યો? ત્યાં સમાન એટલે કે અચળ રહ્યો. એવી જ રીતે પણ તાપમાન છે એ કાંઈ દિવસ વધે પણ તાપમાન ન વધે એવું શક્ય છે નહીં. સમય અચળ રહી શકે તો તાપમાન વધે એવું પોસિબલ થાય? હા, થાય. બરાબર, પણ તાપમાન ન બદલાય, સમય બદલાતો હોય તો એવું થાય? આ બંને પ્રશ્ન વિચારવા જેવો છે કે સમય અચળ રહેશે તો તાપમાન વધે, અને એના પછી તાપમાન વધે અને સમય અચળ રહે. તો આ બેમાંથી કઈ કન્ડિશન છે એ સાચી પડે? તાપમાન વધે છે પણ સમય નથી વધતો, એવું તો પોસિબલ જ નથી ને. હા, પણ સમય જો અચળ રહેશે તો તાપમાનમાં વધારો જ થશે, ઓલવેઝ વધારો થાય. બરાબર, તો એની માટેનો આ ગ્રાફ કેવો અહીંયા થઈ ગયો? ખોટો. MCQ ટાઈપ છે એટલે સમજવાનું. એટલે અહીંયા વિધાનમાં શું લખવાનું કે સમય અચળ ન રહે પણ તાપમાનમાં છે એ વધારો થાય, એવું કોઈ દિવસ પોસિબલ થાય નહીં. કે તાપમાન નહીં વધશે તો સમયમાં પણ વધારો થશે. બરાબર, હા, એવું થઈ શકે કે સમય અચળ છે તો તાપમાન વધે, તો એની માટેનો આ ગ્રાફ સાચો પડે. પણ અહીંયા આપણને શું કીધું છે કે સમય અચળ છે, તાપમાન અચળ છે, ખાલી સમય છે એ વધે છે. બરાબર, જો આમાં શું થાય છે? સમયમાં વધારો થયો તો તાપમાનમાં પણ વધારો થયો, સમયમાં ઘટાડો થયો તાપમાનમાં ઘટાડો થયો. આમાં શું થશે તો કે સમય છે એ બદલાય છે
તાપમાન છે એ અચળ રહે છે. જો સમય બદલાય છે, સમય બદલાય છે પણ તાપમાન કેવું રહે છે? અચળ. બરાબર. એટલે કે સમય બદલાય, અહીંયા આપણે એવું જ લખવું પડે, સમય બદલાય તો તાપમાન વધે. જો તાપમાન બદલાય, અથવા તો આટલું જ યાદ રાખો ચાલો, કે સમય બદલાય છે તો તાપમાન વધે છે, સમય બદલાય છે તો તાપમાન બદલાય છે. એટલે આમાં આ કન્ડિશન થઈ. આમાં શું થયું તો કે સમય તો એની જ છે, એટલે સમય અહીંયા શું રહ્યો? અચળ. સમય અચળ રહ્યો પણ તાપમાન બદલાય. તો આ કોઈ દિવસ પોસિબલ થાય નહીં. કેમ? કારણ કે સમયમાં વધારો થાય તો જ તાપમાનમાં ફેરફાર થશે. પણ તાપમાનમાં જો ફેરફાર થતો હોય તો પાછી આનો ગ્રાફ છે એ બદલાઈ જશે કે તાપમાનમાં ફેરફાર થયો તો સમયમાં પણ ફેરફાર થયો. બરાબર. તો એની માટેનો આ આન્સર સી ઓપ્શન આવશે. તો અહીંયા આપણે 15.1 છે એ પૂર્ણ કર્યું છે. તો એના પછી આવે છે 15.2 બિંદુથી સ્થિતિ. હવે બિંદુથી સ્થિતિ એટલે શું? હું એમ કહું કે અમદાવાદ છે એ ભાવનગરથી 230 કિલોમીટર દૂર છે. બિંદુ સ્થિતિ એટલે શું થશે કે ક્યાંકથી ક્યાંક વચ્ચેનું જો મારે અંતર દર્શાવવું હોય તો મને ક્યાંક બીજાનું માપ જોશે. મેં એમ કીધું કે અમદાવાદનું માપ છે એ ભાવનગરથી 230 કિલોમીટર. તો ભાવનગરથી મેં સ્થિત બિંદુ નક્કી કર્યું. ભાવનગર બધી જગ્યાએથી 230 કિલોમીટર ન હોય. બરાબર. સુરેન્દ્રનગરથી જાઓ તો એ નજીક થાય, પછી રાજકોટથી જાઓ તો હજી થોડુંક દૂર થાય. એટલે ટૂંકમાં કોઈક સ્થિત બિંદુ જોશે, કોઈક નિશ્ચિત બિંદુ જોશે. એ નિશ્ચિત બિંદુઓને આપણે આલેખમાં છે એ દર્શાવવાના છે. બરાબર. તો આલેખમાં દર્શાવવા માટે હંમેશા પહેલાં જોવાનું કે એને પહેલાં ક્રમયુક્ત જોડ કહેવાય. શું કહેવાય? ક્રમયુક્ત જોડ. હવે ક્રમયુક્ત જોડ એટલે શું? તો કે x, y. ક્રમયુક્ત જોડ એટલે શું થાય? x, y. એમાં જે પહેલું છે એ હંમેશા x ફોર્મમાં જ છે. કોઈ પણ બિંદુઓ તમને જ્યારે જોવા મળશે તો એ બધામાં જે પહેલો જે હશે કોમા પહેલા એ તમારો x યામ હશે. શું હશે? x યામ. જે બીજો એકમ છે એ શું હશે? તમારો y યામ. બરાબર. y યામ. તો આમ ક્રમયુક્ત જોડ છે એટલે શું હોય? x, y ના ફોર્મમાં છે જોવા મળશે. તો આ x, y ના ફોર્મમાં દર્શાવો તો એનો મતલબ એવો કે જે પહેલો પોઈન્ટ છે એ તમારે x માંથી લેવાનો અને જે બીજો પોઈન્ટ છે એ તમારે y માંથી છે એ લેવાનો છે. શેમાંથી લેવાનો છે? y માંથી. પછી જે આ બંને મિક્સ ભેગા થાય ત્યાં તમારે પોઈન્ટ છે એ દર્શાવી દેવાનું છે. ખ્યાલ આવ્યો કઈ રીતનું? એટલે ક્રમયુક્ત જોડ કોને કહેવાય? તો કે x, y સ્વરૂપના હોય તો એને ક્રમયુક્ત જોડ છે એ કહેવાય. બરાબર. ચલો તો આલેખમાં દર્શાવીએ તો આલેખમાં પણ તમારે દર્શાવવાનું છે. આડી જે લાઈન છે એને આપણે કહેશું x અક્ષ, ઊભી જે લાઈન છે એને આપણે કહેશું y અક્ષ. બરાબર. પહેલું બિંદુ 4,0 એટલે પહેલા આપણે અહીંયા લખી નાખીએ 1, 2, 3, 4, 5, 6. એવી રીતે 1, 2, 3, 4, 5, 6. બંને અક્ષ ભેગા થયા ત્યાં એને કહેશું 0,0. શું કહેશું? 0,0. હવે તમે અહીંયા જુઓ કે પહેલો જે પોઈન્ટ છે એ 4,0 છે. શું છે? 4,0. એટલે કે આ તમારું જે હતું એ x માંથી લેવાનું અને આ જે 0 છે એ તમારે શેમાંથી લેવાના છે? તો કે y અક્ષમાંથી લેવાના છે. x અક્ષમાંના 4 એટલે એ આ થઈ ગયું. y અક્ષમાંનો 0 તો y અક્ષનો 0 એટલે એ પણ આ જ થયું ને. જો 0,0 હોય તો એનો મતલબ એવો કે એ આગળ x યામ 0 છે અને y યામ પણ શું છે? 0. હવે જો તમને y યામનો 0 કીધો હોય તો તમારે ત્યાંનું લેવાનું.
તો x અને 4 બંને ભેગા થાય એટલે તમારો આ પોઈન્ટ, જેને નામ આપી દેવાનું a, અને પછી આ પોઈન્ટ લખવાનો 0,4. એના પછી બીજું છે b, કે જે તમારે શેમાંથી લેવાનું છે, એક્સિયમમાંથી જ તે લેવાનું છે, કે જે 4 છે. અને આ શેમાંથી લેવાનું છે, y, એટલે 2 માંથી લેવાનું છે. તો y અક્ષ 2 પણ, એટલે y અક્ષ જો આ 2 અને એક્સિયમ 4, એટલે આ પોઈન્ટ થયું, જેને આપણે શું કહીએ, b. જેના ઉકેલ શું, તો કે 4,2. હંમેશા યાદ રાખવાનું કે પહેલું જે હશે એ તમારો x જ હશે, બીજું જે હોય એ તમારું y. એના પછી ફરીથી x અને y, એટલે 4 અને y બરાબર 6. તો y ના 6 એટલે આ થયા, અને x ના 4. તો આ તમારું બિંદુ થઈ ગયું 4,6, જેનું બિંદુનું નામ છે C. એના પછી x યામ 4, y યામ 2,5. 2,5 એટલે 2 અને 3 ની વચ્ચે, તો આ પોઈન્ટ આવશે. તો એનું નામ આપી દઈએ આપણે D, જેના યામ છે 4,2.5. બરાબર. તો તમે આ જુઓ તો 4 જે બિંદુઓ છે એ શું એક જ લાઈનમાં મળ્યા? તો કે હા. તો શું તે એક જ લાઈનમાં છે? તો કે હા. આ બધા જ બિંદુઓ એક જ રેખા પર છે. બરાબર, ખ્યાલ આવ્યો? ચલો, તો એના પછીનો બીજો પ્રશ્ન છે એ જાતે કરી નાખશો. આવી જ રીતે આલેખમાં દર્શાવવાના છે. આ x યામ, આ y યામ, આ x y, જેને જ્યાંથી લેવામાં આવે છે ત્યાંથી તમારે લેવાના અને ત્રુટક લાઈનથી તમારે દર્શાવવાનું છે. અને પછી જોવાનું છે કે શું તેઓ એક જ યાનમાંથી આવે છે. જો એક જ લાઈનમાં આવે તો કહેવાનું કે હા તેઓ એક જ લાઈનમાં છે. બરાબર. ચલો, આવડો સમ છે તમારે હોમવર્કમાં. એના પછીનો બીજો પણ તમારે હોમવર્કમાં કરવાનો છે, એવી જ રીતે છે. અને પછી કહેવાનું છે કે શું તેઓ એક જ લાઈનમાં છે. હા, તમે પણ જ્યારે આલેખ દોરો છો ત્યારે તમારે x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર તમારે એક એક અંક જ તે લેવાના છે. બરાબર. અને પછી તમારે જે રીતનું આપ્યું છે એમાં કરતું જવાનું કે અહીંયા 2 છે એ x માંથી લેવાના, 3 છે એ y માંથી, x અક્ષમાંથી, y અક્ષમાંથી. નામકરણ છે એ સાથે સાથે જે રીતે આપણે આગળના આલેખમાં દર્શાવ્યું એવી રીતે બિંદુઓ પણ લખવાનું છે અને સાથે તેનું નામ પણ લખવાનું છે. તો આ દાખલો પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. ક્લિયર? ચલો, એના પછી તો કે બિંદુઓ 2,3 અને 3,2 માંથી પસાર થતી રેખા દોરો. તો પહેલા તો આપણે રેખા દોરવાની છે. સ્કેલથી જ તે રેખા દોરવાની છે એટલે સીધી થશે. y અક્ષ, x અક્ષ, અહીંયા 0,0, 1 2 3 4 5, 1 2 3 4 5. પહેલું બિંદુ કયું છે? 2,3. એને હું નામ આપી દઉં a. બીજું જે બિંદુ છે એને હું નામ આપું b, જે છે 3,2. એ બિંદુ એટલે આમાં તમારે શેમાંથી લેવાનું? x માંથી લેવાનું. તો એમાં x એટલે કે x માંથી 2. તો આ x માંથી 2 ક્યાં જવાનું? y અક્ષમાં 3 સુધી જવાનું. ચલો, y અક્ષના 3, x અક્ષના 2. એટલે આ બંને બિંદુઓ જ્યાં લાઈન ભેગી થાય એ તમારો પોઈન્ટ, જેનું નામ શું છે? 2,3. એક્સના યામ હંમેશા પહેલા આવશે. એના પછી બીના યામ લખવા હોય તો મારે x માંથી 3 લેવાના હંમેશા, કારણ કે x આગળ જ હોય, y પાછળ હોય. તો
તો x અક્ષના 3 અને y અક્ષના 2. આ બિંદુ કયું થયું? તો કે 3,2 દર્શાવી દીધા આલેખમાં. હવે તો આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા એટલે આ બે બિંદુને હું ક્યાંથી પસાર કરું છું? જો સીધી લાઈન છે એ બિંદુઓમાંથી પસાર થવી જોવે. તો જુઓ તો આ રીતની આખી પસાર કરું તો અહીંયા બે બિંદુઓને મળે છે. તો એ બે બિંદુઓ છે એના યામ કયા છે? તો દાખલા તરીકે આનું નામ છે E, આનું નામ છે D. તો જો મારે D ના યામ લખવા હોય, ચાલો અહીંયા આપણે વ્યવસ્થિત લખીએ 2,3. જે 2 આપણે x માંથી લીધો, 3 છે એ y માંથી લીધો. બી બિંદુ છે જેના યામ છે 3,2. આને આપણે x માંથી લીધો, આને આપણે y માંથી લીધો. રેખા પસાર કરીએ તો રેખા પસાર કરતા બે બિંદુઓમાંથી પસાર થાય છે. કયા કયા બિંદુઓ છે? તો કે એક E છે અને એક D છે. બરાબર. તો ચાલો મારે હવે E ના યામ લખવા હોય તો જ્યારે આના y અક્ષ ઉપર આવ્યો હોય તો એનો મતલબ એવો કે ત્યાં x યામ શું હશે? 0. કારણ કે તો જ ત્યાં જો x નો યામ 0 તો y નો યામ 5 તો જ તે ત્યાં બિંદુ આવશે. એટલે y અક્ષ ઉપર કોઈ બિંદુઓ તમને જોવા મળશે તો એનો મતલબ એવો કે ત્યાં x યામ શું હશે? 0. તો આપણે જો x, y સ્વરૂપે આપણે લખવું હોય તો શું લખાય? x યામ 0, y યામ 5. E ના શું યામ મળ્યા? 0,5. હવે એવી જ રીતે જો મારે D ના યામ લખવા હોય તો D યામ છે ક્યાં છે? x અક્ષ ઉપર છે. તો x અક્ષ ઉપર ક્યારે આવે? કે જ્યારે ત્યાં y યામ શું હશે? 0 હશે. જો y યામ 0 હોય તો એનો મતલબ એવો કે ત્યાં x યામ શું હશે? 5. હવે જો મારે આને આલેખમાં હું દર્શાવું તો x બરાબર 5 અને y બરાબર 0 એટલે મારે એ જ પોઈન્ટ આવ્યા. એવી જ રીતે જો E ને મારે દર્શાવવું હોય તો x યામ 0 એટલે ઉગમ બિંદુ અને y યામ 5 તો y યામ 5. જુઓ તો બંનેનો આલેખમાં એ જ પ્રમાણે છે. તો કે એટલું અહીંયા યાદ રાખવાનું કે જો y અક્ષ ઉપર તમને કોઈ યામ આપેલા હોય તો એનો મતલબ એવો કે ત્યાં x યામ શું હશે? 0 હશે. જો ત્યાં x અક્ષ ઉપર તમને આપવામાં આવ્યું હોય કોઈ બિંદુ તો ત્યાં y યામ શું હશે? તો કે 0. ઓકે, ચલો એના પછી એક આકૃતિનું ખાલી તમને બિંદુઓ લખી દઈશ. બાકીના બિંદુઓ તમારે હોમવર્કમાં લખવાના છે. હું એક આ આલેખનો ઉપયોગ કરીશ. જે O છે, જે બિંદુઓ આપણે શિરોબિંદુઓ લખવાના છે. શિરોબિંદુ એટલે ક્રમયુક્ત જોડ. પહેલા O છે તો O ના યામ શું હશે? 0,0. એના પછી C. તો C ઉપર આવ્યું જો અહીંયા. તો મેં હમણાં જ કીધું તમને C ઉપર ત્યારે જ આવ્યું હોય કે જ્યારે ત્યાં x અક્ષ શું હશે? 0 હશે. x અક્ષ 0 ત્યારે y યામ શું આવ્યું? 3. એના પછી B. તો B એટલે તો કે ત્યાં x અક્ષ અને y અક્ષ બંને ભેગા થયા હોય તે લાઈન. તો B ના યામ શું બન્યા? તો પહેલા હંમેશા x ના લખવાના એટલે કયા આવશે? 2 અને પછી y ના એટલે શું આવશે? 3. એના પછી A. તો A નું યામ શું થશે? તો જો A યામ ક્યાં આવ્યું? પહેલા x અક્ષ ઉપર. x અક્ષ ઉપર એટલે ત્યાં y યામ શું હશે? 0. તો આવી રીતે તમારે બાકીના જે પોઈન્ટ છે એ તમારે હોમવર્કમાં લખવાના છે. ખ્યાલ આવ્યો કેવી રીતનું કરવાનું હોય? જો x અક્ષ હશે તો ત્યાં y યામ 0, y અક્ષ ઉપર બિંદુ હશે તો ત્યાં x યામ છે 0. અને જો મિડલમાં પોઈન્ટ હશે તો બંનેની રેખા પહેલા લાંબી કરવાની અને પછી કયા બિંદુ પાસે છેદે છે તો એનું તમારે મૂલ્ય છે એ લખવાનું. મૂલ્ય લખતી વખતે પહેલા એટલું યાદ રાખવાનું કે પહેલા હંમેશા x અક્ષનું જ આવશે. ક્રમયુક્ત જોડ મેં તમને કીધી હંમેશા કયા ફોર્મમાં હશે? તો કે x, y ફોર્મમાં હશે. આ બધાને આપણે શું કહી શકીએ? ક્રમયુક્ત જોડ અથવા તો કાર્ટેશિયન સમતલના ક્રમયુક્ત જોડ. આ જે
છે ને એ કાર્ટેઝિય સમતલ કહેવાય, કે જેમાં કાર્ટેઝિયન નામનો જે વૈજ્ઞાનિક હતો એને આ આલેખની શોધ કરી હતી અને પછી એને એનું નામ આપી દીધું કાર્ટેઝિય આલેખ, બરાબર. અને એમાં એણે ક્રમયુક્ત જોડ XY છે એ લીધા. હજી તમે આગળ 9માં આવશો એટલે તમારે 4 ચરણ આવશે. હજી તો આપણે પહેલું જ ચરણ ભણીએ છીએ. એટલે આ બધાના તમારે હોમવર્કમાં કરવાના છે. ચલો એના પછીનો છેલ્લો સ્વાધ્યાય, છેલ્લો પ્રશ્ન, સોરી. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જોવાનું છે. કે જે બિંદુનો x નિર્દેશાંક 0 હોય તો એનો y નિર્દેશાંક શૂન્યતર, શૂન્યતર એટલે શૂન્ય સિવાયની, શૂન્યતર એટલે શૂન્ય સિવાયની. જો x નિર્દેશાંક છે એ 0 એટલે x નિર્દેશાંક 0 એટલે x અહીંયા શું થઈ ગયું 0. y નિર્દેશાંક શૂન્યતર સિવાયનો એટલે શૂન્ય ન એટલે કોઈ પણ સંખ્યા કહી દો, એને હું બધી જ સંખ્યા માટેનો મેં એને a ધારી લીધો, બરાબર. તો આને મારે જો આલેખમાં દર્શાવવું હોય તો એના ઉપર હું દર્શાવી શકું તો કે y અક્ષ ઉપર દર્શાવી શકું, કારણ કે ત્યાં x યામ શું થઈ ગયો 0, x યામ 0 એટલે ત્યાં y ઉપર જ આવશે. તો પ્રશ્નમાં આપણને એમ જ કીધું કે તે y અક્ષ પર આવેલા હોય છે, તો અહીંયા વિધાન કેવું થઈ ગયું સાચું, બરાબર. ખ્યાલ આવ્યો? આવી રીતના MCQ પૂછાતા રહેતા હોય છે. એના પછી જે બિંદુનો y નિર્દેશાંક 0, y નિર્દેશાંક 0 છે એટલે y ની જગ્યાએ 0 મૂકો, અને x નિર્દેશાંક 5 છે એટલે x ક્યાં છે 5. તો હવે જો મારે એને આલેખમાં દર્શાવવો હોય તો અહીંયા 1 2 3 4 અને 5, અહીંયા બે રેખ અક્ષ ભેગા થયા એટલે 0,0. હવે મારે જો આને દર્શાવવા હોય તો ક્યાં હું દર્શાવું? x અક્ષના 5 એટલે આ પોઈન્ટ, y અક્ષનું 0 એટલે એ જ લાઈન. તો કઈ અક્ષ ઉપર આવ્યું? x અક્ષ ઉપર આવ્યું. તો અહીંયા પ્રશ્ન આપણને y અક્ષનો કીધો છે એટલે વિધાન કેવું થઈ ગયું અહીંયા તો કે ખોટું. ખ્યાલ આવ્યો? અને એના પછી ઉગમ બિંદુના નિર્દેશાંક આપણે હમણાં જ શીખ્યા, આને શું કહેવાય? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે ક્યાં જ્યાં બંને અક્ષ છે એ ભેગા થાય છે એને આપણે શું કહેશું? ઉગમ બિંદુ, કે જેના યામ શું હોય 0,0. તો પ્રશ્ન આપણને એવો જ કીધો છે કે ઉગમ બિંદુના નિર્દેશાંક કેવા છે 0,0 હોય છે. તો અહીંયા વિધાન કેવું થઈ ગયું સાચું. ખ્યાલ આવ્યો? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. પછીના લેક્ચરમાં એનાથી આગળની સ્વાધ્યાય છે આપણે કરીશું. થેન્ક યુ.